સુરતની સુમલ ડેરીમાં ચૂંટણી મુદ્દે ભારે વિવાદ ઉભો થયો છે। ચૂંટણી ન થવાથી નારાજ થયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી ગઈ છે। આજે હજારોની સંખ્યામાં સભાસદો સુમલ ડેરી કાર્યાલયે પહોંચ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરત સુમલ ડેરીમાં ચૂંટણીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ચૂંટણી તાત્કાલિક યોજવાની માંગ સાથે હજારો કરતા વધુ સભાસદો સુમલ ડેરી ખાતે એકત્ર થયા હતા। સભાસદોએ આક્ષેપ કર્યો છે કે સુમલ ડેરીને રાજકીય અખાડો બનાવવામાં આવી છે, જેના કારણે ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને યોગ્ય લાભ મળતા નથી। સભાસદોનું કહેવું છે કે જો સમયસર ચૂંટણી યોજાશે તો ડેરીના સભાસદો અને પશુપાલકો બંનેને તેનો સીધો લાભ મળશે। મોટી સંખ્યામાં સભાસદો સુમલ ડેરી પરિસરમાં હોબાળો થયો હતો અને વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું। આપનું નામ? વિનોદભાઈ પ્રતાપભાઈ ગામી। ક્યાંથી આવ્યા છો અને શું માંગ લઈને આવ્યા છો અને તેને આ માંગ કેટલી જરૂરી છે તમારા માટે? હું ઉચ્છલ તાલુકા ભીતબુદ્રુક ગામમાંથી આવું છું અને અમારી એક જ માંગ છે કે જે સુમુલ ડેરીની ચૂંટણી ઘણા મહિના પછી હજુ સુધી થઈ નથી, જે અહીં જે વહીવટ કરતા બેસવા જઈએ એ હજુ સુધી બેસ્યા નથી। એના લીધે જે પશુપાલકો અને જે મંડળીના સંચાલકો છે એમને ઘણી તકલીફ પડે છે। એના માટે અમે અહીં તાત્કાલિક ચૂંટણીની માંગ કરીને અહીં વહીવટ કરતા મુકાય એના માટે અમે માંગણી લઈને આવ્યા છે। આના કારણે પશુપાલકોને કઈ રીતે હેરાન થવું પડે છે? પશુપાલકોને જે પેમેન્ટ ટાઈમ પર થવો જોઈએ એ નહીં થતો, જે જો દાણ ખાંડ જે ટાઈમ પર આવવું જોઈએ એ નહીં આવતું। એના લીધે એડવાન્સની તકલીફ પડે છે। અમુક મંડળીઓને પેમેન્ટ કરવામાં એડવાન્સની તકલીફ પડે છે, એના માટે અમારે આવવું પડ્યું છે। આપ ક્યાંથી આવ્યા છો અને શું રજૂઆત અત્યારે જરૂરી છે? હું મણિભાઈ પટેલ, તાપી જિલ્લો, કુકરમુંડા તાલુકો। કઈ જગ્યાએ આવ્યા છો? શા માટે? શેની રજૂઆત? અમે આવ્યા છે સુમુલ ડેરીમાં અને પશુપાલકોની રજૂઆત માટે આવ્યા છે। જે પશુપાલકોને છેલ્લા 4 મહિનાથી બોર્ડ નહીં હોવાના કારણે અહિત થાય છે, તો આ સુમુલ ડેરી ચૂંટણી શા માટે નથી કરવા માંગતી, બોર્ડ શા માટે નથી બેસાડવા માંગતી, એના માટે રજૂઆત કરવા અમે બધા આવ્યા છે। શું તકલીફ પડે? પશુપાલકોને અત્યારે વહીવટદાર રહેવાના કારણે નીતિ વિષયક નિર્ણયો લઈ નથી શકતા। દ્વિતીય વિષય કોઈ પણ પશુપાલકોને અહિત થતું હોય, આ થતું હોય એટલે એને બહુ જ તકલીફ પડે છે। કાં તો વિકાસના દ્રષ્ટિએ, પશુપાલકોને લાભ અપાવવાના દ્રષ્ટિએ, પશુપાલકોને ભાવ અપાવવાના દ્રષ્ટિએ, આ બધી જ વસ્તુમાં પશુપાલકોને અત્યારે ભોગ ભોગવવો પડે છે। આપનું નામ? બળવંતભાઈ પટેલ, કામરેજ। બળવંતભાઈ, ક્યાંથી આવ્યા છો અને અત્યારે કઈ રજૂઆત લઈને આવ્યા છો? શા માટે એકદમ જરૂરી છે? હું કામરેજથી આવ્યો છું। કામરેજ તાલુકાનો પૂર્વ ડાયરેક્ટર છું। અહીંયા આગળ અમારા પશુપાલકો કે જે 6 મહિનાથી સુમુલ ડેરીની ચૂંટણી નથી થઈ રહી, એના માટે પશુપાલકો અમને આજે આગેવાની કરાવીને અહીંયા આગળ લાવ્યા છે। અમે અમારી આગેવાની અંદર એમડીસીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ જેમ બને તેમ વહેલી તકે ચૂંટણી લાવવાની છે અને ચૂંટણી કેમ નથી થતી, પરંતુ અમારા સુમુલના એમડી ચૂંટણી ન થવા દેવા માટે હાઈકોર્ટની અંદર સામે વકીલ રોકી તગડી ફી ચૂકવીને આજે ચૂંટણી અટકાવેલા છે। પરંતુ એને નથી ખબર કે જે તગડી ફી ચૂકવે એ ગરીબ આદિવાસી પશુપાલકોના રૂપિયા છે। અત્યારે આ સુમુલ ન ઢણિયાટી છે। વહીવટદાર પણ મહિનામાં 1 વખત અહીંયા આવે છે, જેને પણ સુમુલ ડેરી તરફથી લાખ રૂપિયા જેવો પગાર મળે છે મહિને। તો આટલું હોવા છતાં પશુપાલકોને અહીંયા આગળ કોઈ સાંભળવાળો નથી। આજે 500 થી 600 પશુપાલકો અમને બધા માજી ડાયરેક્ટર લઈને અહીંયા આવ્યા છે, તો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી। અમારી તો એક જ માંગ છે પશુપાલકોની કે ભાઈ જેમ બને તેમ આ પિટિશન ખેંચીને વહેલી તકે ચૂંટણી કરાવે અને અહીંયા આગળ બોર્ડ બેહારે તો જે નીતિ વિષયક નિર્ણયો છે તે નિર્ણયો લઈ શકાય અને પશુપાલકોનું હિતનું કામ થઈ શકે। તકલીફ પશુપાલકોને કઈ રીતની આવે છે આ વહીવટદારને લઈને? પશુપાલકોને તકલીફ એ રીતની આવે છે કે અહીંયા આગળ કોઈ પશુપાલકોને સાંભળવાવાળું નથી। બધી સંઘોની અંદર અત્યારે દૂધની અછતને લીધે કિલો ફેટના ભાવ વધારવામાં આવ્યા છે, એની સામે દાણના ભાવ ઘટાડવામાં આવ્યા છે। ત્યારે સુમુલ ડેરીની અંદર જે તે સમયના તેને તે જ દાણના ભાવ છે
અને દૂધનો ભાવ પણ તે જ છે. આથી પશુપાલકોને ખૂબ જ આર્થિક નુકસાન થઈ રહેલું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.